જૂનાગઢના શેરિયાજમાં 3 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોનું ધોવાણ થયું છે। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે મગફળીના પાકના મૂળિયા નીકળી ગયા છે, જ્યારે નારિયેળી ઢળી પડે એવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરની ફરતે કરાયેલી દિવાલો પણ પડી ગઈ છે। ગામના સ્થાનિકોનો દાવો છે કે અહીં એક જ રાતમાં છોતરાફાડ વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ ડર હતો કે અલ નીનોના કારણે વરસાદ નહીં આવે તો મરી જઈશું, પરંતુ હવે વરસાદ આવ્યો ત્યારે એક સાથે વરસીને મોટી તારાજી સર્જી દીધી છે। નોડી નદીના પાણી ગામમાં ફરી વળતા કેટલાક પશુઓના મોત થયા છે, ઉપરાંત ઘરવખરી પણ પલળી હોવાનો દાવો છે। વરસાદ પહેલા તો જો કે જાણવા મળતું હતું એવું કે વરસાદ ખેંચાઈ ગયો છે અને વરસાદમાં આવવાનો નથી। બાદમાં વરસાદ આવ્યો છે, બરાબર। વરસાદ આવ્યો એમને અમને કઈ દુઃખ નથી, બરાબર। પણ વરસાદ એવી રીતના અચાનક આવ્યો છે કે કાલે રાત્રે 30 ઇંચ જેટલો વરસાદ માંગરોળ તાલુકાના શેરિયાજ ગામમાં પડ્યો છે, બરાબર। એનાથી નુકસાન ભારી જે વસ્તુ નુકસાની થઈ ને એની કોઈ સીમા નથી, બરાબર। અમે લોકો આશા લઈને બેઠા હતા કે અમે મગફળી જેવા વાવેતર છે, નારિયેળીના વાવેતર છે, બરાબર, કે ભાઈ આ વરસાદ એટલો ન થાય પહેલા અમે વાવેતર કરી દઈએ એટલે કે અમારે થોડો કોઈ મોલ છે, બરાબર, તે અમને મળી રહે, બરાબર। અત્યારે તમે જોઈ શકો છો મગફળી બરબાદ થઈ ગઈ છે, નારિયેળીના ઝાડ પડી ગયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે, બરાબર। અને અન્ય મામલતદાર સાહેબ અથવા કોઈ પણ અમને સહાય કરવા કે કોઈ વસ્તુ પૂછવા પણ નથી આવ્યા કે શું થયું છે કે શું નહીં, બરાબર। અત્યારે અમારે પરિસ્થિતિ તમે જો તો વરસાદના કારણે અત્યારે ગામ આખામાં નદી ફરી ગઈ હતી, બરાબર, જેના માલઢોર મર્યા છે, વીજળીના થાંભલા પડ્યા છે, બરાબર, અન્ય ખેતા બકરા, બરાબર, ગરીબ માણસના અનાજ બધું તણાઈને બધું જતું રહ્યું છે। અલ નીનોની એવી ચેતવણી હતી કે ભાઈ વરસાદ ઓછો છે, બરાબર, અને ઓચિંતાનો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાની, નાળિયેરી છે, મગફળી છે ને માણસોની પણ ઘણી અત્યારે ખાવાની પરિસ્થિતિ પણ એવી જ છે, બરાબર। તો પરિસ્થિતિ અત્યારે અહીં જાજી છે, એટલે કોઈ પણ અમે તો સરકાર પર વિનંતી જ કરીએ કે જેટલું વહેલું થાય એટલું અમને ગરીબ માણસોને સહાય કરે એટલી અમે, બરાબર। કયા પાકનું વાવેતર થતું હોય? આ વિસ્તારમાં વધારે અમારે નારિયેળી અને મગફળી પાકનું એનું પણ અમારે બહુ નુકસાન છે અત્યારે। મગફળીમાં કેવું નુકસાન? મગફળીમાં બધામાં પાણી ફરી ગયું હોય, હા, બધામાં પાણી, એમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી હતું મગફળીની અંદર પણ, અને નાળિયેરીના બગીચામાં પણ। પાછું વાવેતર માટે શું કરવું? પાછું વાવેતર માટે હવે કોઈ શક્ય એવું નથી કે પાછું વાવેતર થઈ શકે। જૂનાગઢના શેરિયાજમાં 3 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોનું ધોવાણ થયું છે। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે મગફળીના પાકના મૂળિયા નીકળી ગયા છે, જ્યારે નારિયેળી ઢળી પડે એવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરની ફરતે કરાયેલી દિવાલો પણ પડી ગઈ છે। ગામના સ્થાનિકોનો દાવો છે કે અહીં એક જ રાતમાં છોતરાફાડ વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ ડર હતો કે અલ નીનોના કારણે વરસાદ નહીં આવે તો મરી જઈશું, પરંતુ હવે વરસાદ આવ્યો ત્યારે એક સાથે વરસીને મોટી તારાજી સર્જી દીધી છે। નોડી નદીના પાણી ગામમાં ફરી વળતા કેટલાક પશુઓના મોત થયા છે, ઉપરાંત ઘરવખરી પણ પલળી હોવાનો દાવો છે। વરસાદ પહેલા તો જો કે જાણવા મળતું હતું એવું કે વરસાદ ખેંચાઈ ગયો છે અને વરસાદમાં આવવાનો નથી। બાદમાં વરસાદ આવ્યો છે, બરાબર। વરસાદ આવ્યો એમને અમને કઈ દુઃખ નથી, બરાબર। પણ વરસાદ એવી રીતના અચાનક આવ્યો છે કે કાલે રાત્રે 30 ઇંચ જેટલો વરસાદ માંગરોળ તાલુકાના શેરિયાજ ગામમાં પડ્યો છે, બરાબર। એનાથી નુકસાન ભારી જે વસ્તુ નુકસાની થઈ ને એની કોઈ સીમા નથી, બરાબર। અમે લોકો આશા લઈને બેઠા હતા કે અમે મગફળી જેવા વાવેતર છે, નારિયેળીના વાવેતર છે, બરાબર, કે ભાઈ આ વરસાદ એટલો ન થાય પહેલા અમે વાવેતર કરી દઈએ એટલે કે અમારે થોડો કોઈ મોલ છે, બરાબર, તે અમને મળી રહે, બરાબર। અત્યારે તમે જોઈ શકો છો મગફળી બરબાદ થઈ ગઈ છે, નારિયેળીના ઝાડ પડી ગયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે, બરાબર। અને અન્ય મામલતદાર સાહેબ અથવા કોઈ પણ અમને સહાય કરવા કે કોઈ વસ્તુ પૂછવા પણ નથી આવ્યા કે શું થયું છે કે શું નહીં, બરાબર। અત્યારે અમારે પરિસ્થિતિ તમે જો તો વરસાદના કારણે અત્યારે ગામ આખામાં નદી ફરી ગઈ હતી, બરાબર, જેના માલઢોર મર્યા છે, વીજળીના થાંભલા પડ્યા છે, બરાબર, અન્ય ખેતા બકરા, બરાબર, ગરીબ માણસના અનાજ બધું તણાઈને બધું જતું રહ્યું છે। અલ નીનોની એવી ચેતવણી હતી કે ભાઈ વરસાદ ઓછો છે, બરાબર, અને ઓચિંતાનો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાની, નાળિયેરી છે, મગફળી છે ને માણસોની પણ ઘણી અત્યારે ખાવાની પરિસ્થિતિ પણ એવી જ છે, બરાબર। તો પરિસ્થિતિ અત્યારે અહીં જાજી છે, એટલે કોઈ પણ અમે તો સરકાર પર વિનંતી જ કરીએ કે જેટલું વહેલું થાય એટલું અમને ગરીબ માણસોને સહાય કરે એટલી અમે, બરાબર। કયા પાકનું વાવેતર થતું હોય? આ વિસ્તારમાં વધારે અમારે નારિયેળી અને મગફળી પાકનું એનું પણ અમારે બહુ નુકસાન છે અત્યારે। મગફળીમાં કેવું નુકસાન?
મગફળીમાં બધામાં પાણી ફરી ગયું ભાઈ. હા, બધામાં પાણી, એમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી હતું મગફળીની અંદર પણ, અને નાળિયેરીના બગીચામાં પણ. પાછું વાવેતર માટે શું કર્યું? પાછું વાવેતર માટે હવે કોઈ શક્ય એવું નથી કે પાછું વાવેતર થઈ શકે.